યજ્ઞનું આયોજન ઘણા સમયથી મારી એક તમન્ના હતી અને આજ મારી એ તમન્ના માતાજીએ પૂરી કરી છે. એ બધાએ પોતાનો કિંમતી સમય કાઢી અને બધા મારા આંગણે પધાર્યા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે અત્યારે કોઈ ટાઈમ જ નથી, પણ છતાંય બધાનો કિંમતી સમય કાઢી અને મારા આંગણે બધા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે હજી કાલ સાંજે નક્કી કર્યું કે ભજન કરવા છે ને મારે મફાભાઈને એમને બધાને કીધું કે હવે તમારે બધું ભેગું કરવાનું છે. અને મારું હજી આજની તારીખ સુધી કોઈ કામ ક્યારેય અટક્યું નથી. હમણાં રામભાઈએ વાત કરીને આ એક ભરોસાની વિશ્વાસની વસ્તુ છે. કારણ કે નહીં સમજાય ને નહીં સમજાય, જીવે ત્યાં સુધી નહીં સમજાય. આ સમજાય એવી વાત જ નથી. અને સમજાણું છે ને એ કોઈને કહેવા રાજી નથી. બધા ગોતે છે, શું ગોતે એ ખુદને ખબર નથી. બધા કે ભગવાનની જરૂર, ભગવાનની જરૂર. આ બધા બેઠા છો, કહું છું ભગવાન તમને ભેગો થાય તો ભગવાન પાસે માગવાનું શું નક્કી કર્યું? શું નક્કી શું કર્યું? ભગવાન કદાચ હારો આપણે ભેગો થઈ જાય, શું આપણે નક્કી કર્યું છે? તમારે આ જોઈએ છે એવું કઈ નક્કી કરી નાખ્યું? ખબર જ નથી. બધા ગોતે છે, જ્યાં સાધુ બાપુ આનું શું, બાપુ આનું શું, બાપુ દુકાને રગડે ગોળ નો શું ભાવ, તમારી દુકાને ગોળ નો શું ભાવ, પણ લેવા નીકળ્યો શું ભાવ, જાણવા નકરો નીકળ્યો શું? ખબર તો હોવી જોઈએ ને. ખરીદી શું કરવા નીકળ્યા છે? માણાનું જીવન છે ને, માણાનું શરીર છે ને એક દુકાન છે, અને જીભ છે ને એ તાળું છે. એ તાળું ખુલે ને પછી ખબર પડે કે આ દુકાન કોલસાની છે હોનાની છે. એમ નામ કઈ ખબર નથી પડતી. આખી દુનિયામાં નકરા ડેકોરેશન દેખાય બધાને. આપણને એમ જ થાય કે આ બધા માણા લાખ રૂપિયા છે. ના, બધા નથી. ચીથરા લુગડામાં બાપુ કોક સંત મળી જાય અને હારા લુગડામાં શેતાન મળી જાય. વસ્તુ આખી જુદી છે, સમજી શકાય એવી વાત જ નથી. માનો પ્રસંગ છે. મારી તમન્ના હતી કે આવું કંઈક મારે કરવું છે. જોકે મેં કર્યું એવું મારાથી બોલાય નહીં, પણ એમાં મારા દીકરા ત્રણેય અને એમના ઘરના બધા યજ્ઞમાં બેઠા હતા. પણ મારા ભાઈઓના દીકરા, મારા ગામના મહેમાનો બધા બાપુ કાંઈ કામ અટકવા જ નથી દીધું. મારે કોઈને કામ ચીંધવું નથી પડ્યું. બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું કામ ઉજળું કરી આપ્યું તમે બધાએ. ભાઈઓના દીકરા દીકરીઓ બધા બાપુ પોતાના જ ઘરે કામ હોય એમ બધા મથ્યા. અને મેં બધું જોયું. મારે ક્યાંય વાંકું નથી વળવું પડે. મારા દીકરા તો બધા બેહી જ ગયા હતા. એ કઈ કામ કર્યું નહીં, પોઝિશનમાં નહોતા, કારણ કે બધા હવનમાં બેઠા. પણ ખરેખર દિલથી બધાનો આભાર માનું છું. કોઈ કામ મારું અટકું નથી, મારે કોઈને કહેવું નથી પડ્યું. ખરેખર તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પણ એક માનો પ્રસંગ છે, અને માના પ્રસંગમાં જયારે બધા એકત્રિત થયા એ જ મોટી વાત છે. હમણાં રામભાઈ માની વાત કરી ને, માં છે એ માં છે. ભાઈ મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે. એકાક્ષરી મંત્ર છે. ઘરે ઘરે ઈશ્વરને એમ થયું કે ઘરે ઘરે હું નહીં પૂકી શકું, એટલે માનું સર્જન કરવું પડ્યું. માને પગે લાગીને જાવ ને, આખી જિંદગીમાં જો બાપુ ક્યાંય પગે લાગવાનો વારો આવે તો હું તમારો ગુલામ થઈ જાઉં. માને પગે લાગો, આખી દુનિયામાં ક્યાંય ન લાગવું પડે કોઈને. અને માને દુખી કર્યા પછી આખી દુનિયામાં પગે લાગો, ક્યાંય તમારું કામ થાય તો મને કહેજો. પગે લાગો તોય ન થાય. માં છે એ માં છે. જંગલના જે હરણા હતા ને, હરણાને કોઈ કવિએ પૂછ્યું, પેલા તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? કવિ પૂછે છે હરણને, તમે આટલું બધું દોડો છો કેવી રીતે? ત્યારે હરણીનું બચ્ચું હતું ને, બચાએ કીધું કવિરાજ તમારે સાંભળવું છે, તમે આટલું બધું કેમ દોડી શકી છે? તો કે હા. તેથી એક હરણીનું બચ્ચું એમ બોલે, કવિરાજ મારી માના પેટમાંથી બહાર પીડ્યા પછી મારા પેટમાં મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય, પાણી પતા ઘોડા મૂકી દેજે, અને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. ઈ માં તમે હું બાપુ જો માને સમજી ન હકી તો જિંદગીમાં આવ્યા જ નથી. લખી લેજો. માં તો માં છે. મેં એક જગ્યાએ પ્રસંગ સાંભળ્યો હતો. મને ખરેખર મારો ખાસ મિત્ર છે, એને મને વાત કરેલી કે અમારા રામાપીર નું આખ્યાન રમતા હતા.
રામાપીર ના આખ્યાનમાં તો બધા પાત્ર ફેન બધા આવતા હોય. ભેરવાનું રામાપીર નું બે નું આવે, ઝઘડાનું આવે ને, રામાપીર ભેરવાન મારી નાખે એટલે બધા આવતા હોય. એમ કઈ ભેરો ન આવે, ભેરો બીજા માર્ગેથી આવે ને, બધા આઈનકોર થી આવતા હોય છે. ભેરો નો ટાઈમ થયો આવ્યો આઈનકોર થી. હવે ભેરવાને તો જોયો હોય બધાને ખબર હોય એ ડેકોરેશન એવું હોય, ટીસા ને કાળો કલર ને હાથમાં હળગતા કાકડા ને એક હાથમાં કેરોસીન નો બાટલો ને ફુવારા કરતો આવે. ટોકરા ને ઘૂઘરા ને બાંધેલા, 2 ડગલા આગળ હાલે, 2 ડગલા વાયા હાલે. અને પાત્ર ભજવવા નીકળ્યો હોય તો બાપુ એની મહેનત તો પૂરેપૂરી કરે જ. એમના 2 ડગલા આગળ ને પાછળ હે હાડ કરતો આવતો હતો. એમાં એક ડેલી હતી ને, ડેલી ની ઓટલો હતો ને, ઓટલા ની હેઠે કૂતરી વિયાણેલી. કૂતરી આમ જોઈ જઈ. હવે કૂતરું બિચારો આવા કપડા પહેરીને ઓળખી તો ન કે માણસ છે. અને કૂતરી બાપુ આમ નજર કરીને એને ઈ બજારેથી આવતું હતું. કૂતરીને એમ થયું કે આ મારા બચ્ચા હાટું જ આવે છે. જો માં કોને કહેવાય એની વાત છે. મારા બચ્ચાને ખાવા ને લઈ લેવા કે મારી નાખવા જ આવે છે. પણ બાપુ ઈ જનેતા એમ કહેતી કે હું જીવતી હોય ત્યાં સુધી મારા દીકરાને, મારા બચ્ચા સુધી ભોગવાનું દોગા. એક તીર થઈ ગયા, ભેરવાન ખબર જ નથી કે આને મારા સામું નિશાન માંડીને બેઠી છે. અને ધીરે આવતો હતો ને બાપુ થોડુંક શેટું રહ્યું ને, અને પછી અર્જુનના ધનુષમાંથી બાણ છૂટે ને એમ કૂતરી છૂટ્યો. ઈ ભેરવાના હાથમાંથી કાકડા પડી ગયા, કેરોસીન પડી ગયો. બાપુ ઈ જે ગયો છે ગામમાંથી અને બહાર જઈને પછી રાડું પડતો હતો. રામાપીર ને ગયો અહીં આવીને મને મારવો મારી નાખે ને કૂતરી મને મારી નાખશે. આ માં એને ખબર નહોતી કે આ માણસ છે, એના કરતા મોટો હતો. એને ખબર હતી કે આ હું એના ભેગી થઈશ ને એટલે મને આ મારી જ નાખવાની છે. પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા સુધી ન જવા દઉં. ઈ માં તો માં છે. પ્રસંગ મારો ખૂબ જ ઉજળો થઈ ગયો છે. એકાદ ભજન હું કરી અને પછી હજી મારા થાનથી મારા મિત્ર બધા આવ્યા છે. સિવાયના બીજા ઘણા બધા હશે. આપણે બધા વારા પરથી સાંભળ્યું. મારા અરુણ મારો દીકરો ગાય છે, બધા સાંભળેલો છે, એને આપણે સાંભળશું. પણ એકાદ વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપી. જો ગુરુની હમણાં વાત કરી કે ગુરુ મહારાજની શાન મળી જાય પછી શું થઈ શકે, અને ગુરુ સિવાય કોઈને પૂછ્યું નથી. કોઈને જો કારણ કે આપણો મને તો બધા ઓળખતા જ હોય, મારું ગામ છે, મારું ઘર છે, મારા ભાઈઓ છે, બધા મનનો ઓળખતા હોય. પણ આપણું આ બાપુ હાલ્યું હોય ને તો બાપુ ગુરુના પ્રતાપથી નથી. અને હું તો દર વખતે મારા પ્રોગ્રામ હોય તો કહું, મારા પહેલો જ મોટામાં મોટો ફાળો અમારા માધુબા બાપુનો છે. હા, એમને જે મારી માંથી કૃપા વરસાવી છે ને એ બાપુ કોઈ ન વરસાવી શકે. આજે દુનિયાના છેડા સુધી આપણું નામ બોલાય છે એ પ્રતાપ બાપુ માધુબાનો છે. મારા મા બાપનો તો છે, એમાં તો કોઈ સવાલ જ નથી. પણ ભજનની દુનિયામાં જ્યારે મેં ગાવાનું ચાલુ કર્યું ને ભાઈ, ત્યારે માધુબાની સાથી ગજ ફાલતી હતી કે મારા દીકરા ભજન ગાવા હોય તો ગાય, ન ગાય તો કઈ નહીં, પણ હવે મને ભરોસો છે કે મારા કાકાનો દીકરો મારું નામ રાખશે. બાપુ એટલો બધો મારા ઉપર એમને ગર્વ હતો. અને હું આજે કોઈ તમને વખાણ કરવાની વાત નથી, પણ હું કોઈ પણ સ્ટેજ ઉપર ચડું, ગમે આ દુનિયાના છેડે, પણ હું એક મારી માં, એક મારા બાપ અને એક માધુબા ને એક મારો ગુરુ, આ ચારને સાંભળ્યા પહેલા હું કોઈ સ્ટેજ માથે પેટી માથે હું બેહતો નથી બાપુ. મનોમન હું ચારીને હું આજની તારીખમાં હું પછી 5 લાખ મારાનું ઓડિયન્સ હોય તોય ભલે, અને 100 જણાનું ઓડિયન્સ હોય તોય ભલે, હું જે સ્ટેજ ઉપર ચડું મેં બાપુ કદાચ કોક વાર ભૂલ થઈ ગઈ જુદી વાત છે, બાકી આ ચારને મેં કોઈ દી યાદ કર્યા સિવાય હું કોઈ દી પેટી ઉપર બેઠો નથી. આજે મારું ધ્યાન રાખે છે ને આજે દુનિયામાં મારું નામ થતું જાય છે ને એ બાપુ પ્રતાપ એનો છે, મારો નથી. મારો પ્રતાપ તો બાપુ કેટલો છે એ તો મારી પેઢીમાં જો ઉતરે તો મને એમ થાય કે મારું કઈ વાવેલું ઉઈ ગયું. બાકી આ મારી પાસે જે છે ને એ તો બાપુ મારા મા બાપનું, મારા ભાઈનું, મારા ગુરુનું વાવેલું છે. બાકી મારું વાવેલું હજી ઠીક છે, મને દેખાય છે અટાણે, પણ એવી ઝાડવું કેવડું થાય એ તો મારો રામ જાણે. એ હું અટાણે ન કહી શકું. સદગુરુની કૃપા શું હોઈ શકે.
એટલા માટે એક વેલનાથ બાપુનો એક નાનો એવો પ્રસંગ કહીને એક વાણી હું કરી. વેલનાથ બાપુ નાથ સંપ્રદાયનો સાધુ અને એકવાર આ વસ્તીમાં વિચારવા માટે નીકળે. ગામની માલિકો હાજનું ટાણું અને કોઈક જોવાનીઓને પૂછ્યું કે મારે હાજ રાત રોકાવું છે, હરિહર કરવું છે, કોઈ ગામ કોઈ ઘર ખરું? એટલે જોવાનીઓને એમ થયું કે બાપુ છે આપણે મસ્કરી કરો ને, બોલો રામલો કોળે રહ્યો શિકાર ને ચોરીઓનો ધંધો કરે એનું જ ઘર દેખાડી દો, ભલે બાપુ ત્યાં જાતા ને હિલોળા કરે રામલો બે કે આમ હાલે જાવ રામજી કરીને કોળી છે નહીં. આ બધા બાવા સાધુ આવે એ રામજી ના ઘરે ગયા પણ એ ફળિયામાં પગ મૂકે બાપુ છાપામાં આવો ને ગામના આગેવાન ની ખબર પડી જાય. એક ફળિયામાં જાવ ને બાપુ ઘરનું માણા કેવું છે ખબર પડી જાય. એમ કોક ના ફળિયામાં જાવ તો એનો ધંધો હું છે ખબર ન પડે. બાપુ નક્કી કરી લીધું કે આ જોવાની આવે મને અવળો ભરાયો છે, આ તો કોક પાપી માણસ. એટલે કીધું રામભાઈ તમારું નામ? કે હા બાપુ સીતારામ. સીતારામ બોલ્યા બાપુ આંકડા કાઢ્યા હો કે આની આંગળી પકડવા વાળો નથી, બાકી સીતારામ તો આ બોલતા આવડે છે. અને કીધું કે મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી છું, પારતી જેવો છું, હું મારા ઘરનું તમને અનાજ ન કરું, હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. કે ના તારા જ ઘરનું ખાવું છે. એના ઘરે જમાડ્યા અને સાંજે વાળું પાણી કરીને ફળિયામાં ખાટલા નાખી અને બેઠા છે. રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, પારતી જેવા છે, કઈક હારી બે વાતો કરો તો અમારો કઈક અવતાર સુધરે. એ આજુબાજુમાંથી 10-20 જણા આવીને બેઠા છે અને બાપુ સત્સંગ કરે છે. રાત્રિનો સમય છે, એનો દીકરો વાડામાં જાય રામાનો, અને એ દીકરો બહાર જાય વાડામાં એનું આપણે અને ચકરી ખાતો ખાતો ઘરમાં આવે અને દીકરો બાપુ મરી ગયો. બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે અને ઈશારો કરીને ડાયરામાંથી રામલાને બોલાવે છે કે અંદર આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને હેરું આપડી ગયો, દીકરો ગુજરી ગયો. તેથી રામલો કહે છે બાપુ જો સંતની શું ભૂમિકા હોઈ શકે તમને મને હજી ખબર નથી. અમારો એક 10-12 વર્ષ થયા અમારા રેલના પાટે બાપુ ભોલેનાથ બાપુ બેઠા. અરે શું મારા રામ બાવલિયાની વાત કરી. અમારા ગામમાં હજી હજુ તો પ્રસંગ નથી બન્યો. બાપુ ચેતન ધૂણો કરીને આ સાધુડો બેઠો. આજ 6ઠી કથા બેહાડી, આજ કાલ એની પૂર્ણાહુતિ છે. અરે એવો સાધુ, તમે સાધુને હું તમે હજી ઓળખી નથી કે સાધુ શું કરી શકે. કે આપણો દીકરો ગુજરી ગયો અને તેથી રામલો એની પત્નીને કહે છે કે આપણે ઘણાયના જીવ કાઢી લીધા છે, આપણા ઘરે એક સાધુ આવ્યા છે, હવાર સુધી રોતી ને કે તારો જીવ કાઢી લઈ. એ દીકરાને બાપુ ખોળામાં માથું લઈ અને પોતાની જનેતા હવાર સુધી બાપુ બેઠી છે. માએ રાત કેમ કાઢી? સવારનો સમય થવા આવે, રાતળ ફૂટે અને રામલાના ઘરની આજુબાજુ ફાળિયા ખભે કરી કરીને માણસો મળ્યા આવવા. ખબર પડવા માંડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. અને આ બધા આવે છે અને પછી રામલાને વેલનાથ બાપુ પૂછે છે કે રામલા આ બધા શું ફાળિયા લઈને આટા મારે છે? કે બાપુ હવે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે મારે તો નીકળવું છે પણ આ બધા આવ્યા શું? એ તો કે આખી રાત ના આંગળા રોકી રાખેલા બાપુ આંખોમાંથી મંડી ધારું થવા પાણીની. હો રામલા બાપુ મારો એકનો એક દીકરો એરો આપડી ગયો, ગુજરી ગયો. અને એકનો એક દીકરો ગુજરી ગયો તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય અરે ભલા માણા મેં તારા ઘરનો રોટલો ખાધો છે, મેં તારા ઘરનો મહેમાન થયો છું. અને ઈ દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ ભલા માણા? એમ કહેવાય કે રૂમમાં જાય પાણીની અંજળી છાંટે અને દીકરો બેઠો થયો. દીકરો તો બેઠો થયો પણ રામલાને ખટાકો બોલ્યો કે આ બાવાને જવા ન દેવાય. બાપુ એમ ગાંઠ મળી જાવી જોઈએ. આપણને ગાંઠ જ નથી ઓળતી. બાપુના પગ પકડીને કહે છે બાપુ તમે મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો કે ભાઈ સમયનું કામ કરે, તું તારું કામ કર, હું મારું કામ મને મારા રસ્તે જવા દે. કે ના બાપુ એમ જવા નહીં દો. બહુ આજીજી કરીને એ બાપુ ઉપદેશ આપ્યો, ગુરુ બને કંઠી બાંધીને જે કાંઈ કહેવાનું હતું કહીને બાપુ નીકળી ગયા. 6-1 મહિનાનો સમય થયો. આને શિકાર કરવાનું બંધ કરી દીધું કે હવે મારા ગુરુનો આદેશ છે, હવે મારે મજૂરી કરીને પેટ ભરવું પણ હવે હું શિકાર ન કરી શકું. 6 મહિના 12 મહિનાનો સમય થયો. બાપુને વિચાર આવ્યો કે ઓલાને કંઠી બાંધી પણ માર્ગે સીડ્યો છે કે નહીં સીડ્યો હોય.
એ કે લેને કઈ ખબર તો કાઢું શું કરે છે. નાથ સંપ્રદાયનો સાધુ બાપુ કહે છે કે ગમે એનું સ્વરૂપ લઈ શકે. એટલે અહીંયા એ ગામમાં આવ્યા બાપુ ફરીને બીજી વાર, ને એને વિચાર્યું કે આનો શોખ શેનો હતો કે શિકારનો. એટલે શિકાર જેવું કઈક જાનવર બન્યા, હરણ કે સસલું કે ગમે કઈક એવું શિકાર ને એનું મન પતળે એવું કઈક એને રૂપ લીધું અને ગામના પાદરમાં મીડિયા રખડવા. એટલે ગામના જુવાનિયા કહે છે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે આવો શિકાર આપણા ગામના પાદરમાં હોય કોઈ દી. ખોટું તમારે ન કરવું પણ જગત તમારી પાસે કરાવડાવે. રામલા પાસે જઈને કે રામલા હાલ હાલ, ઈ કે આમ જોતો ખરો આપણા ગામના પાદરમાં શિકાર. ઈ કે ભાઈ મારે હવે શિકાર નો કરાયો, મારા ગુરુની ના છે. ઈ કે પણ નો કરતો કઈ નહીં, પણ હાલ તો ખરો, જોતો ખરો. ઈ લઈ આવ્યા ઝાપે ને બાપુ આમ શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો ભાળે ખેડૂનું મન ડફડે ને એમ મન ડફડ્યું હો રામલાનું. એક શિકાર કરી લેવા દે અત્યારે ક્યાં ગુરુ જોવે છે. ઈ 100 મહિનેથી ખીતીએ ટીંગાતી હતી, ગાબો બાબો મારીને કરી તૈયાર. 7 ગોળીઓ ભરી માલપા અને ઝાપે આવીને મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા. શિકાર વિયો ગયો. થયો નહીં. ઘરે આવ્યો ને ખંભામાં બંદૂક ને એક ભાઈ આવીને બેઠેલા. ઈ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું ગિરનાર માંથી આવ્યો છું. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. બોલો કે બંદૂક આજે જ ઉપાડીને આજે જ સમાચાર આવ્યા. એક દી વહેલા આવ્યા હોત તો. જો આ ઈશ્વર ભેળું કરે, કડા ઈ ભેળા કરે. ઈના ઈ બંદૂક ને બાપુ રામલો ગયો જુનાગઢ. આશ્રમમાં જઈને જોવે બાપુને આખા શરીરે પાટા બાંધેલા. બાપુને રામલો કહે છે બાપુ અમે તો પાપી છીએ, અમે તો પારધી જેવા છીએ, અમારે તો ભોગવવું પડે. તમે શું એટલો બધો ગુનો કર્યો, એટલા બધા પાટા બાંધ્યા? બાપુએ પાટા ખોલીને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી હો 1 2 3 5 ના હાથ કાઢીને કીધું કે રામલા તારી બંદૂક ની છે બીજાની? અને રામલાને વાઈટો વાઈટ લોહીનો મેં મારા ગુરુ માથે ભડાકા કર્યા. તેની ચીપીઓ લઈ અને રામલાની માથે વેલનાથ બાપુ ચડી જાય. ઈ કે વિયોજાનગર હું તને ઠામ મારીશ. નાથ સંપ્રદાયનો સાધુ. ઈ કે બાપુ હવે મારું મહાણી આયા છે ને મારું ઘરે આ છે, હવે આપણે ક્યાંય જવાનું આવતું નથી. ત્યારે બાપુ આ વાણી બને. વાણી જ્યાં જ્યાં બની છે ને આ વાતું પડી છે. એટલે આ ભજન જે બન્યું છે ને એ આ જગ્યાએ બન્યું છે. રામલા માંથી રામૈયો કેવી રીતે બન્યો. ભજન છે ને, ભજનમાં તમે ઉતરો ને તો તમારે ઘડિયાળ માં ન જોવું પડે ને બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે. જો ભજનમાં બેઠા હોય તો. બાકી ભજનમાં એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી હતી કે કથા સાંભળવા જાઓ. એના ઘરવાળાને કે જા ને હા સુધી નિરાયત મારે. બેન ગયા, આજે આવ્યા. એના ઘરવાળો કથા સાંભળવા ગઈ હતી કે હા કે શું બાપુ વાંચતા હતી? કે પણ માંડવા 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 કેટલા પણ કે બાપુ હું વાંચે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા. પણ બાપુ હું વાંચે કે મોટા મોટા સગડો ને મોટી મોટી સકડીઓ કેટલા વેપારી. પણ કે બાપુ હું વાંચતા હતા કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર જ રખડી. મારી પાસે જઈને કથા સંભળાય. હજી આપણે બહાર રખડતા એવું નથી લાગતું. હા આખી રાત તમે બેહો ને પછી સવારે મને કહેજો કે યાદ કેટલું રહ્યું. મને આમાં કોક કહેજો સવારે. મફાભાઈ ગાયું, અમારા રામભાઈ બોલ્યા, શત્રુભાઈ ગાયું, અને હું આ તમારી પાસે લાળા થાવું છું. અમારી યાદ કેટલું રહે છે મને સવારે કોક કહેજો. કાચો ભારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના કોઈ દી નો ઠેરાય, ઠામ બનવું પડે. એવું હાવ ડિંગોડિંગ નથી. રામ લોહીમાં ભજન વણાઈ જાય. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડેની રૂજ અને ટાટિયા તાવની ટાટ માલકુરથી આવે. ભજન ગોતવા ન જવું પડે. ભજન લોહીમાં વણાઈ જાય. તમે જીવતા હોય ત્યાં સુધી ભજન હાલ્યું આવે એને ભજન કહેવાય. અમારા બપોરે ચર્ચા થતી હતી. અમારા દિલીપસિંહ કહેતા હતા કે ભક્તિ એટલે શું? માતાજીને કહેતા હતા હીરામાં પધાર્યા છે ખારવાથી. ભક્તિ કદાચ આપણે જાણી લીધી તો આપણે કરવાનું શું કરવાનું એનો કઈક નિર્ણય તો હોવો જોઈએ. એમ કઈ બાપુ પતે એવું નથી અને મળી જાય ને કોઈના દ્વારા મળે એવી વાત નથી. કઈક તમારી અંદર પડ્યું હોય તો વહેલું મોડું જાગે. એટલા માટે જ્યાં જ્યાં ભજન બન્યા છે ત્યાં બાપુ વાતું પડી છે. એટલે કે છે ધન ગુરુ દેવા મારા
ધન ગુરુ દાતાને એ ગુરુએ મારા મારા શબ્દ સુનાયો ગુરુજીનો મહિમા ગુરુ દેવા મારા મારા ધન ગુરુ દેવા હે ગુરુજી સબજ મને સુનાયો ગુરુએ દેશ દેખાયો ને એ ગમડાના હાથેથી છોડાયો લેહો ઉતરે જગાડો ગુરુએ દેશ રે દેખાયો એ જે લખ રે પુરુષ મને રે ઓળખાયો યાદુર્બા જમડાના શરીર રે તણી સોનેરી રંગેથી રંગાવો
મહારાજના જોડા બોલાવીને ફેરવવું તોય બહુ એના રૂપમાંથી વિચાર કરજો જો આટલું કરવા છતાંય ગુરુના દેણામાંથી આપણે છૂટી ન શકતા હોય તો એ ખાલી આપણે કંઠી બંધાવીને બાપુ ગુરુના બે વેણ જો સમજી ન હાકી તો શું તમારે મારે ગુરુ શિષ્યના નાતાની ખબર પડે અરે ગુરુ છે ને ગુરુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે અંધકારમાંથી પ્રકાશમાં જવા માટે ગુરુની જરૂર પડે ગુરુ કોઈ નાખી દેવા જોઈએ આપણા દેહ છે ને આપણો દેહની માલિક પર બાબુ જેટલા શરીરના અંગ છે ને એ બે જ અક્ષરના અંગ છે બે જ અક્ષરનો ત્રીજા અક્ષરનો કોઈ અંગ જ નથી ત્રણ અક્ષરનો કોઈ અંગ નથી આ માથું છે માથું બે જ અક્ષર છે એમાં વાળ બે જ અક્ષર છે વાળ કેવા હોય ધોળા હોય કાળા હોય ભૂરા હોય બે અક્ષર એની મારી પર ટોલા હોય લીખું હોય બે અક્ષર એની મારી પર ખોડો હોય બે અક્ષર આ છે ભાલ છે આ નાક છે આ ગાલ છે આ દાઢી છે આ હોઠ છે આ મૂછ છે એની અંદર તમે જોવો તો જીભ છે જીભની મારી પર થૂક છે લાળ છે દાંત છે બે જ અક્ષરનો દેહ છે આ નાક છે નાકની મારી પર ગુંગા છે શેડા છે બે જ અક્ષર છે દેહની માલિકો તમે જાઓ ને તો દેહની અંદર નસ બે અક્ષર લોહી બે અક્ષર હાડ બે અક્ષર બે જ અક્ષરનો આખો દેહ છે અને બાપુ આ દુનિયામાં મરી જાવ ને પછી એને શું કહેવાય સબ બે અક્ષર પછી ઉપાડીને લઈ જાય પછી આ લાકડા ગોઠવીને શું કહેવાય ચિત્તા બે અક્ષર પછી એને મૂકવાનું હોય દિવાળી મૂકીને શું કહેવાય આઠ બે અક્ષર પછી એના હાડકા વેણી લઈ જવાના હોય ને એના હાડકા નો કહેવાય એના ફૂલ કહેવાય એને કેટલા બે અક્ષર અને પછી છેડે બધા કે મળી ગયો મોક્ષ બે અક્ષર મળ્યો કે ન મળ્યો મારો રામ જાણે બે જ અક્ષર છે એમાંથી બે અક્ષર ગોતવાના છે ગુ અને રૂ તમારામાં છે તો જડી જાય મેળ પડી જાય નગર થકો બે જ અક્ષરની વાત છે ઘણા કે જીવ બે અક્ષર હાથ પગ નાક કાન મોઢું માથું બાજુ બે જ અક્ષર આંખ એની મારી પર ડોળો એની મારી પર કીકી બે જ અક્ષર બીજું કઈ છે જ નહીં ના તમારો મારો જન્મ થાય ને બાપુ 2-2.5 કિલો ને આ દુનિયામાં મારા તમારો જન્મ થાય તેથી 2-2.5 કિલો જ વજન હોય 60-80 વર્ષ જીવન મરી જાઓ શમશાનમાં લઈને હળગાવી નાખે રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય વચ્ચે ઠેકડા ભરવાનું છે વાતમાં કાંઈ છે નહીં રા 2 કિલો દુનિયામાં તમારો મારો આ દુનિયામાં જન્મ થયા પહેલા માં બધી તૈયારી કરી રાખે હા માને ખબર જ હોય મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે એ ગોદડાન ખોયાન ઘોડિયાન બધું માં તૈયાર કરી રાખે કે મને ભગવાન કઈક આપશે અને છેલ્લે જેથી જાવ તેથી બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય કોકા મારનારા હોય બધું કરનારા પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં વટલી નક્કી રાખી હોય હળવા ફૂલ થઈ જાવ ને આ તો આ રામભાઈ બધા કે અનોપસી યજ્ઞ કર્યો અનોપસી યજ્ઞ અનોપસીની શું શક્તિ હતી મારા રામ યજ્ઞ કરો તમારા બધાનો પ્રેમ માનો કઈક હુકમ બાકી હું શું કરી શકું હું મારા શ્વાસ મારા હાલે છે ને આંકવા વાળો કોઈક બીજો છે એમાં હું યજ્ઞ હું કરી શકું આ હળવા ફૂલ થઈ જાવ તો જીવવાની મજા આવે ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે શું કામ ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ હરિદ્વાર વાળા કે સોમનાથ જાવું દ્વારકા વાળા કે પાવાગઢ જવું તો હાથ ઊંચા હશે સળિયા સો ઘડીએ ક્યાં હાચું છે અહીંયા કોઈ ગોતતું નથી સવારામાં એટલે કીધું સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીરથ વ્રત બહુ કરે જાય બદરીને ભેટે પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે કરવું કાંઈ નથી ને અમને હું નડતું હોય છે જોરે નાખો દાણા શું જોર નડતું હોય છે કાંઈ નડે નહીં આપણા કર્યા હોય એ આપણે નડે બીજું કાંઈ નડે નહીં રામ આપણા ગઢ અને ખાવા ધાન નહોતું તો દાણા નો જોવરાય બોલો હા નકર તો એટલું તો કહે કે ભગવાન તે અમને મોકલ્યા બે ટાઈમ રોટલો તો દે અમને શું નડે છે મૂક્યાનો માર્ગ નથી ઉડે એ દાણા જોવરાવે બોલો અમને શું ગોતતા છે જો તો ખરા વજન લઈ લઈને ફરે શું કરવાનું હોય છે હરીને મેળવવો એ કોઈ દાણા જ ચોરાવતું બોલો ઈશ્વર જ્યાં મળે એના દાણા ચોરાવશે એવું કોઈ બોલ્યું જ નહીં
છોકરાનું હક પણ નથી થતું, બૈરું કીધું નથી કરતું, છોકરાને બહુ વેવાઈ ચડી ગયા. અરે એ મરો શું ફળગે છે દુનિયામાં ફડકા નકરા. સદગુરુની શાન મળી જાય બાપુ, જીવવાની મજા આવી જાય. બાકી કાંઈ છે નહીં. આનંદ કરી લો. મને તો હું તો જયારે કાંઈ વાળું પડી ગયેલા બહાર નીકળો કૂતરા હુતા હોય ને, કૂતરા ઉપર જોવું તો મને એમ આમને આરામ છે, કાંઈ ચિંતા હિલોલા નથી એમને. હું તો એક દિવસ જોતો હતો, મેં કહ્યું આમને જો જોડા નો જોઈએ, કપડા નો જોઈએ, નાવણ નહીં, કોલગેટ નહીં, હાબુ નહીં, લાલી નહીં, પાવડર નહીં, ચૂંટણી લડવી નહીં, કલેક્ટર પાસે જવું, વકીલ પાસે જવું, કેસ લડવો, આ કરવું તે કરવું, છોકરાનું હકમણ કરવું, ધાબુ ભરવું, ભેંસ ધોવા નથી તેના કોઈ લોહી ઉકાળા છે. ભગવાન પેટ તો એમનું નથી ભરી દેતો. બથોડા આપણે મૂળ તો પેટ ભરવા હાટું કે બીજું કઈ કઈ ભલે ના બધું ભેગું કર્યું હોય હારે કઈ આવો બધા કે છે. તો કીડી થી માંડીને હાથી સુધી મારા બાપ જો કોઈ ભૂખો ન રાખતો હોય તો તમને કેમ ભરવો નથી કે મને બટકું રોટલો નહીં દે? એને બધી ખબર છે રામ કે તમે શું કરો છો, તમને શું જોવે છે. તમને જગાડે એમના, બાકી હુરાવતો નથી કોઈ દી એમના. અરે આપણે જે જોઈને બધું બાપુ આ જેટલા જાનવર છે ને બધાને જોવે છે. પણ તમે જો આ કાગડા ને કબૂતરા ને ઓલા ને આ ઢોરા ને કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું? આ કાગડા હોય તો કાગડાએ કીધું અમારી હાળી થાય છે ને અમારો હાટું છે ને અમારા હારા છે ને કીધું કોઈ દી? આ ભૂંડડા ભેગા થયા હોય આપણે કેટલાય ભૂંડડા હોય તો કોઈ દી કોઈ કીધું અમારી હાળી છે કે અમારી હાવું છે? કોઈ દી કીધું? પાડો સરવા ગયો ભેંસ હાટું પૂળો લેતો હોય સાંભળ્યું કોઈ દી? કાંઈ કોઈ છે? પંખી હોય ને, પંખી એક પક્ષી ઈંડા મૂકે, ઈંડાને સીવે અને બહારથી ચણ લઈ આવી અને એના બચ્ચાને આપે. આમ બચ્ચું ચાટ પોરી કરે, એમાં ઈ ચાટમાં દાણો મૂકે. ઈ બચ્ચાનો બાપુ ઉછેર તમારો મારો જે માં પ્રેમ કરે છે ને એવો જ આ બાપુ જેટલા જીવ છે બધા ઈ જ માને પ્રેમ કરે છે. ઈ બચ્ચાને ચણ આપે, મોટું કરે, પાંખું આવે, ઉડતા શીખવે. ઉડતા શીખે પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. બાપુ કોઈ દી કોઈનું કુટુંબ નથી અને બધાય મોજ કરે છે. અને આપણે ચાર પેટીઓ થઈ હોય તો ચાવીઓના સુડા અહીંયા ભરાઈને ફરતા હોય છે. એટલે આ હોપી દો શાંતિથી રોટલો ખાવો હોય તો. બાકી બાપુ નડે એ તો ઠેઠ સુધી નડે છે. એક બાપા છેલ્લા સુવા ચાલતો હતા ને, મરવાની તૈયારી હતી, આમાં હાથ કરે હાવા હાવા હાવા. છોકરા કે હાથ કરે છે, બાપા પૈસા ડાઈ જાય. ડોક્ટર ને બોલાય કે કઈક બોલે એવું કઈક કરો. મારા બાપા એન હાથ કરે. ઈ કે 5000 રૂપિયા થાય ઇન્જેક્શન ના. કહેતા હોય મારું, ઈ કે મારું ને કઈક તો છે ઠપ કર્યું. એ કે બાપા હું કહેતા હતા? એ કે ઓલો બોલે ગયો હાવણી સાવે છેલ્લે 5000 નો ધોંબો માર્યો. નડે નહીં, ઠેઠ સુધી નડે. કોઈ દી કામમાં નો આવ્યા જિંદગીમાં આવે કોઈ દી. જીવવાની મજા છે ભલામણા. હું તો મને તો એમ થાય જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેખરનો કૂતરો ગધાડો પૂજાય, હે જમરાળામાં ભેંસ પૂજાય. આપણે માણસ છે ભલામણા, પૂજાય નહીં તો કઈ નહીં. પણ આપણે મર્યા પછી 5 જણા હરખી રીતે રોવા તો જોઈએ ને. જિંદગી તો એવી કઈક જીવાય ને. આપણે મર્યા પછી જો ગામ લાપસી રાંધે બલ્લા છે એને જીવા કહેવાય. અને જેટલા એવા નથી કોઈને આંગળી મૂકીને ન કહેવાય. પણ આપણે એમ થાય કે હે ભગવાન, કા અમારી દોરી ખેંચી લે, કા આમની ખેંચી લે, ગળે લેવરાય હોય કામને. એને જીવન ન કહેવાય રામ. એટલા જ માટે બાપુ એક સવારામ બાપાને ભજનને 2 કડી કરી લો. પછી મેં સમય વધારે લઈ લીધો. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજને વાત કરે છે 2 કડી. મારે થોડીક ફરમાઈશ હતી એટલે કહી દઉં. એક ધરતી કપ ની વાત કહેતા હતા, પણ હમણાં જો મેળા આવે તો બોલું, નકર પછી ધરતી કપ નું પછી વાત. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ને મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલા માટે કહે છે જુગતી કરીને જો હાલી મારા સદગુરુજે બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા. હું તો ભૂલી ગઈ હતી દેહનું, જ્યાં
જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં સાખી છે, જ્યાં જ્યાં લોકગીત છે, જ્યાં જ્યાં દુઆ છે, જ્યાં જ્યાં સત્સંગ છે, ત્યાં બાપુ બધે વાતું પડી છે. એમનામ કોઈ દી બને નહીં. અને જો એમનામ બનતું હોય તો એક ભજન બજારમાં બનાવીને મૂકો જો હાલે. પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે ને એવું પરફેક્ટ તમને મને આપ્યું છે. પણ હવે આપણને ગળે નથી ઉતરતું. કારણ કે આપણે શું લેવું એ તો આપણો હિસાબ હોવો જોઈએ. વરસાદ પડે, આમ વરસાદ પડે, 2 ખેતરમાં 3 ખેતરો સુધી તો 1 હરખો પડે ને. પણ કોને શું લેવું? ગ્લાસ મૂકે ને ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ને ડોલ જેટલું આવે, માટલું મૂકે ને માટલું જેટલું આવે. ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું છે એ તો આપણે જોવાનું. ઊંધું મૂક્યું પછી એમ કે અમને સાંટો ન પડે, પણ તે મૂક્યું છે ઈ તો જો ઈ પાછા એમની બુદ્ધિમાંથી પાછા હાથ નથી કાઢતા. બુદ્ધિના એવા ગાળિયા થયા છે. એક 2 ભાઈબંધ હતા ને, કાંઈ ધંધો ન કરે અને ટાઈમ થાય ઘરે ખાઈ પીને ભાગી જાય. એના બાપા કહેલા કઈ કામ કરો, એ કામ કરો. એટલે 2 ભાઈબંધ ભેગા થઈને કે આજને કઈ કામ ધંધો કરી ઘરે જઈને ડખા થાય. બોલો હા હરામ આટી કે 100 રૂપિયા કપા વીણમાં જાય ને. બોલો કે આ ધંધો કરી ના કરી ના કરી ના કરી. પછી એકે કીધું મને એક ધંધો પૂછે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે કે આજને ઘરે મૂળ તો પૈસા ની બળતરા છે. પૈસા આપી દે પછી શું કરી નાખા થાય. એ કે આ ઈ વાત તારી હાકી. કર્યું બધું ભેગું અને પૈસા બનાવવાનું ચાલુ કર્યું. એ કે 2 તક તિજોરી ભરી પછી હાંકલો કરી લે. એ મીડિયા પછી કે હું મને પૈસા બનાવ, તું મને ડટા બનાવ. અડધી તિજોરી ભરાણી ને કે ઉપર 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 કે ભૂલ થઈ ગઈ. આમ આ બે હું બનાવી લો ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ની સહીન ગાંધીજી નો ફોટો રેડી નોટ બની, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જાવ? 10 ની 20 ની 50 ની તો બધી બરોબર, 15 ની ચાલે જાવ. એ ક્યાં જોતો નથી 15 ની નોટ ક્યાં આ ચાલે જાવ. એ ક્યાં શાંતિ રાખીને ગામડામાં જવાય કે કોક ગોવા બાપા બેઠા હોય, કોક ડોશમાં બેઠા હોય દુકાન, એમ નો બહુ ખબર પડે હાલે. અમારે ગામ જેવું ગામ ને સાપામાં અમારે કાળું પીઠ દુકાન, કાળું પીઠ દુકાન. બાપા બેઠા હતા કે બાપા 15 રૂપિયા છૂટા આપશો કે હાલ આવો આપું. 15 ની નોટ જોઈને બાપા સકરી થઈ ગયા. એટલે 15 ની નોટ આચારે બહાર પડી કે હમણાં જ બહાર પડી. તમને ખબર નથી કે અમારા છોકરા રોજ સુરનગર જાય, કોઈ બોલ્યું નહીં. કે દેવું દો ન દો કઈ નહીં, 15 રૂપિયા થોડું છૂટું બોલતા. બાપા કે ના ના આપું કે 15 નો આપું, 14 આપું. બોલ્યા મેં કે 8 નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયા તમારો જેવું બગડ્યો લઈ લો. બાપા ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. ઓલા છોકરાને પરસેવો પડી ગયો. એ કે બાપા કે હા કે હાથ ની ચારે બહાર પડી. એ કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની થઈ, મારે હાથ ની થઈ છે. તારે જોઈ તારે આવીએ. આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય તે શું કહેવાય આને? આમાં જ બધાને બાબુ બની જવું. પૈસા મહેનત કોઈ કરવી જ નથી. મહેનત વગર બાપુ ક્યાંય મેળ નથી પડે એવું. એટલે જ સવારામ કહે છે મારા ગુરુ મહારાજ ને મળ્યા બાપુ અગમ ને અગોચર ને અલખ ને આ બધી વાતો છે ને સંતોની, તમને મને બાપુ માથે ધણી હોય તો સમજાય, બાકી સમજાય બમજાય નહીં. એટલે સવારામ કહે છે જુગતી કરીને જો હાલી મારા સદગુરુજી બતાવી મને અમારા નગરમાં આત્મ દેખ્યા. હું તો ભૂલી ગઈ તી દેહનો એ જેવો નિર્ભના તો બાંધો
મન મંડળમાં ચરી ગો. તમે જો ઈશ્વરે બાપુ આ મહાપુરુષોએ ભજનમાં એટલી બધી શાન કરી છે. આપણું મંથન નથી, જરૂર મંથનની છે. ભજન છે ને વિચાર માગે છે. આ એક આપણો શરીરની બાપુ રચના ઈશ્વરે બનાવી છે. તમે જો ઈશ્વરની કેવડી મોટી કૃપા છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય, બે દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો વિચારવું જોઈએ ને મારી પાસે સહેસું ઉઠકીને કોણ સાફ સુફ રાખે. તમે ખાઓ ગમે એ કલરની વસ્તુ ખાઓ, અંદર બાપુ લોહી લાલ જ બને. મારી પાસે ફેક્ટરી કેવી ગોઠવી છે. તમે હુઈ ગયા હોય તોય તમારા શ્વાસા બાપુ હાંકે છે કોણ? આપણે નજર જ નથી કરી. આ બે આંખો ભગવાને આપણને આપી. તમે જોવો તો ખરા કેવા આખી દુનિયા તમે નો જોઈ એકી છે. આ બે દીવા કેવા ભગવાને દિવાલ પૂરીને મૂક્યા છે. ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, પાણી નહીં નાખવાનું, આખી દુનિયા બાપુ દેખાય. એક આંખથી જોવો તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. જો આપણે મેં હમણાં કીધું બહાર રખડવામાંથી જ ઊંચા નથી આવતા. શરીરની રચના જો ને બે આંખે હાઈવે માંથી બે ખટારા નો દેખાય છે, ગાડો હતો બે નો દેખાય. ફળી લઈને ફટકાયથી ખબર પડે કે આ તો એક જ હતો. કેવી રચના છે. બે વ્હીલનું વાહન હોય ને ઊભું રાખવું હોય તો ઘોડી ચડાવવી પડે ને. સાયકલ હોય, સ્કૂટર હોય, ઊભું રાખવું ઘોડી ચડાવવી પડે. આપણું બે જ વ્હીલનું વાહન છે, કેમ ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે. કેવું બનાવ્યું? તમારો અને મારો આ એક મારા મા બાપ થી મારો છોડવો, તમારા મા બાપ થી તમારો છોડવો. આ બાપુ આ દુનિયામાં આવ્યો તારે 1 ફૂટનો હતો, 5 ફૂટ 7 ફૂટનો આ છોડવો થયો. આના મૂળિયા ક્યાં છે? આના મૂળિયા કોણ આને પાણી પાય છે? કોણ ખાતર નીકળે છે? અરે માલપા જો આખી દુનિયામાં આટા મેરે કરીને ખટારો આવ્યો ને આખી દુનિયા રખડી એવો કોઈ છે નહીં. જેટલું તમારે જોવે છે એ તમારામાં જ છે, બહાર નથી. સંતોએ કીધું છે ને કે તારી અંદર મથીને બહાર આટા નથી મારવા. ભલે દુનિયા જોવા જેવી છે, દુનિયા નથી તો બાકી મળે કાઈ નહીં. મેળવવા માટે તો તમારી અંદર તમારે ઉતરવું પડે. ગંગા સમયે બાપુ હિસાબ માર્યો 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ખાવા હોય તો ગણી જોડી. આ પરફેક્ટ હિસાબ. અને આ શ્વાસ બાપુ ચાલુ ક્યારે થાય? આપણે માના ઉદરમાં એક બીજનું રોપણ થયું હોય, શ્વાસ ચાલુ ક્યારે થાય? મને કોઈ બતાવો અનુભવ હોય. બહુ અટપટી વાત છે. આમાં તમે ઉતરો ને. મેં કીધું એમ બાપુ બંગાવું ન આવે હોય નારાયણ ઉગે એને ભજન કહેવાય. હું આમ નથી કરતો, અભિમાન નથી કરતો. મારા ઘરે તમે પધાર્યા છો ને, હું બેઠો તમે આમાંથી ઉભા થઈ જઈ તો ન જાવ એટલું તો મારા ગુરુ મારા પર તાકાત છે. હાલી જ ન હકો. શું કામ? જાણવું તો બધાય છે, કેવું કોઈને નથી. મુદ્દો ઈ છે. આ ભૂખ લાગે ઈ શું છે? મારી પાસે તમે રોટલા નાખો તો મટી જાય. આ છે શું? બહુ વિચારવા જેવી વસ્તુ છે. ઘણા મને કે કેટલા મને ફોન કરે કે આનોપથી બોલો. હું કહું હા કે તમને અમારે ગુરુ બનાવવા. મેં કહું મને હજી ચેલો થવા દે હરખો. હજી મને ગુરુ ચેલો નથી, પેલો ગુરુ શું બનવું? હાજી વસ્તુ તો બાપુ અંદરથી પીડા કરે, વેદના કરે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો દરિયામાં હતો ને, સતી તોરલ ભેળા હતા. પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડાનું લડવા. તેથી બારવટીયો બાપુ એક ઘાન બે કટકા કરે એ મીંડો રોવા. અને એમના દૂધ જેથી આવે ને તેથી લીંબુ ભલે ઠરતા હોય પણ બાપુ જો રોતા આવડે તો મને કહેજો. કચ્છનો બારવટીયો લોહીના ફુવારા ઉડાડે અને આમ ચારે બાજુ લોટ મીંડાનું લડવા. તેથી બાપુ થાર મીંડો ધ્રુજવા. તોરલ હોડી હમણાં બુડી જાય છે ને આપણે મરી જઈશું, મને બચાય. અને તેથી તોરલે કીધું જાડેજા ઓ માં હારો માણા હોય આપણી પણ કે તો કે ને શાંતિ રાખો બધું ભગવાન હારાવાના કરશે કે ને. પણ અંદરથી જે પીડા ઉપડી હોય ને એ કોઈ કીધે નો મટે. જાડેજા શાંતિ રાખો. અલગ ધણી હમણાં પુગાડી દે. હું તમારી ભેડે છું, મજા કરો. શું કામ ન રોવો છો? તોરલ શું કામ કહેતા હતા? ભજનનો પાવર હતો.
અને જાડેજાએ નકરા ફુવારા ઉડાડ્યા હતા. એ તો શરીર જેથી બાપુ થાકે ને તેથી રોતા નહીં આવડે. અને ઈ બદદરિયામાં જાડેજાએ નક્કી કરી લીધું કે હોળી જો કાંઠે પૂગે તો હવે આ તલવારને મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છો. જીવું ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડવી. અને પછી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી ને એ જાડેજાનો આત્મો જાણે છે. પણ જીવો ત્યાં સુધી પછી જાડેજાએ તલવાર ઉપાડી જ નથી. એની માથે જે સતી તોરલનો એક પ્રસંગ છે. સતીના અહીંયા ગયા ને એ વસ્તુ લઈ આવ્યા અને પછી હાંજ પડી અને તોરલ તૈયાર થઈને નીકળ્યા. જાડેજો કહે છે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી ટૂંકામ કહી દઉં. પછી જાડેજો કહે છે ક્યાં જાઓ છો? એ કે સતીર વસ્તુ નહોતો આપતો, હું વચલે બંધાણી છું, મારે જવું પડશે. તેથી પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તોરલ તે મારા ગાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને આખા અંજારમાં વાણિયાનું પી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે. તમે હું કામ ને ગભરાવો છો? સતીરની તાકાત નથી મારા સામે નજર કરી શકે. આ બેનોને ખાસ કહું, તમારામાં બાપુ આજે ઈ જ શક્તિ છે. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, ઈ તાકાત છે. પણ હવે તમે ફેશનમાં જે દી ઉઠાડો કોને કહેવું? મારી અમુક વાતો કડવી લાગે ન લાગે એવું નથી. ભાવતી હોય ખાજો, ન ભાવતી હોય તો કઈ આપણે જરૂર નથી. આ તો તમે તો મારા ઘરના છો બધા. બાકી હું તો બહાર જઈને આમ જ ઝાટકું છું બધા. સાંભળવું સાંભળે, ન સાંભળે કઈ નહીં. સત્ય તો સત્ય જ હોય. હોનાને લોટા ભેગું નાખી દો, 100 વર્ષ પછી કાઢો ને એ હોનું જ હોય. લખી લેજો. આપણી વાત છે ને એ કોઈના હૃદય સુધી પહોંચવાની વાત છે. બાકી મારે કોઈને વેરાગ લગાડવો નથી. અને કોઈ કદાચ સુધરી જાય ને મારા ઘરે કોઈ રૂપિયા નથી મોકલાવાના. તમે કદાચ વ્યસન હોય, તમારે દારૂ ગાનું તેનું વ્યસન હોય અને કદાચ મૂકી દો, 5 રૂપિયાનો ફાયદો થાય, મારે અહીંયા મોકલાવશો? કોઈ નથી મોકલાવાના. હું તો મારી તો ભલામણ એક જ છે કે મા બાપની સેવા કરો, વ્યસનથી આકારો, ભાઈઓ કુટુંબમાં એકતા રાખો. બસ વાહ મજા મજા. બાકી આ દુનિયા છે ને રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલે છે, આપણે વ્યા જઈશું તોય હાલશે. સમયની બલિહારી છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ. બધાય મને શાંતિથી સાંભળો. બદલ બધાનો આભાર. કઈ ભૂલચક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. કારણ કે બીજા કલાકારો બધા ઘણા છે, બધાને આપણે સાંભળવા છે. હું તો પછી મારા ઘરે પ્રોગ્રામ ને હું પાછો મટી જાઉં. આમાં કઈ નામાસન જેવું આવે ને એમ થાય કે એના ઘરે ઈ મટી ગયા. એટલે હવે આપણે બીજાને દેવુભા બોલા. એ તો મેં તો ધ્યાન પણ આવ્યો અત્યાર સુધી. ચાચા તરીકે મારા દેવુભા જાડેજા મારા મોટા ભાઈના જમાઈ છે. અને એમને વિનંતી કરું કે દેવુભા જાડેજા આવે. સરસ મજાની સંતવાણી લઈ, પોતે સારું ગાય છે. હા, એમને તો આમ તો વરા બેઠા ને અમારું ધ્યાન જ ન હોય. નકર મેં બહુ સમય લઈ લીધો. એટલે દેવુભાને વિનંતી કરું સારી સંતવાણી લઈને આવે. દેવુભા જાડેજા.